तकलीफ उसे जगने की देर है यासी यास्की इमत के तमे આપણે ત્રણે ભય છે બસ તમે મોર ખાવ મુખ્યમંત્રી તો કોળી ઠાકોરનો ધોવો જોઈએ આટલું તો આપણને સમર્થન આપે પણ જ્યારે ચૂંટણી આવે ને ત્યારે બાબા સાહેબ આંબેડકરની વાત આવે ત્યારે એ તો દલિતોના હે એટલે એ દલિતોના નથી 39 મુજબ જો પહેલા એને અધિકાર આપ્યો હોય ને તો આ ઓબીસી સમાજને આપેલો હે જો એ ખરેખર દલિતોના હોત તો પહેલા એ દલિતોના રમત આપત કે ના આપત આ પીપી સાહેબ એ સમાજની અંદર આગળ નીકળી ગયા હોય તો એ પહેલા કોળી ઠાકોર ના હાલત ના હાલત પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પહેલા ઓબીસી ના આપ્યું પછી એસટી ના આવ્યું 15% અને ત્યારબાદ દલિતોની 7% તો ખરેખર ઓબીસી ના આલ્યા તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોને કહેવાય ઓબીસી ના કહેવાય ના કહેવાય કહેવાય ના કહેવાય આ તો બાબા સાહેબ નો આવતા કે ના ના એ તો દલિતોના હે દલિતોના નહીં પેલા ઓબીસી સમાજના હે એ હું તમને ચોક્કસથી કહીશ અને ખાસ કરી અને જ્યાં સુધી કોળી ઠાકોર સમાજનો મુખ્યમંત્રી નહીં બને ને ત્યાં સુધી અમે ધરી ધાન ખાવાના નહીં અને ખાવા દેવાના નથી આ જો સરકાર ના હલાવી ને તો એની મારા કોળીના પેટના ટળી ચડી આ જાહેરમાંથી બોલી કહું જો સરકાર ના હલાવી ને તો કોળીના પેટના ટળી ગમે કારણ કે ઓબીસી સમાજ સુતા હુआ ત્યારે અને જગ્યાએ એને જગાડવાનું કામ આ યુવાયો કોળી એકતા સંગઠન આ વિશ્વ કોળી એકતા સંગઠન હાથમાં લીધું છે અને જ્યાં સુધી જગાડવી નહીં ને ત્યાં સુધી તો મારી માએ જો પથરાને જન્મ આલ્યો હોય ને એવું અમને લાગશે માથા ઉપર કફન બાંધી લે રહી સમાજ માટે મારી માતાએ બેનો જન્મ આલ્યો જો સમાજ માટે એક મરી જશે ને તોય સમાજ માટે એક રહેવાનો વધારે વાત નહીં કરું પણ સમાજ માટે લડતા લડતા ક્યાંક એકલા ન પડી જવી ને એ જવાબદારી આ મારો બેઠો ને એ સમાજની છે વધારે વાત નહીં કરું પણ સમાજ માટે લડતા લડતા ક્યાંક આ માથું પણ દેવું પડે ને તો પણ કઈ વાંધો નથી